અને હવે ખરેખર એ સમય જેવા હેડાઈ ક્યાં થાય? ખહું વયું ગયું, ખહું વયું ગયું. તો એ મૂઢિયા ગુમડા, એ ખહું ખહું આમ લૂંબો ઝૂંબો. અમે રે બધા મિત્રો બેઠેલા, સાહેબ જાડેજા સાહેબ મિત્રો બેઠેલા ને બધા વાત કરતા હતા કે જેને જેને જ્યાં જ્યાં ગયા મજા આવી હોય ને, કે આપણે બાપુ કહે ને ઘણી વાર કે મજા ક્યાં આવી? તક ભાઈ અમે ચલાળા પ્રોગ્રામમાં ગયા, અમને બહુ મજા આવી. બોલે આ છોકરાઓ એમ કે અમે કુલ્લુ મનાલી ફરવા ગયા, ત્યાં બહુ મજા આવી. આ વળી પાછો અમારો નરિયો એમ કે હું નાણ બલી ગયો ત્યારે મને બહુ મજા આવી. અમારા દેવ ભડંગરી બાપુ એને પૂછ્યું તમને ત્યાં કે હું ઇન્ડોનેશિયા ગયો, ત્યાં મને બહુ મજા આવી. આ માઇક વાળો બીકે એને પૂછો તને કેદી મજા આવી? તા કે મને તો તેદી મજા આવી. કે કેદી? તા કે આખી રાત માઇક કરે ને સવારમાં કોઈ કઈ આપ્યું નહીં તેદી. નીકળો હાલો સામાન સટકો વાલા. અમારે પાલીતાણામાં હતા અમારે ભોપભાઈ, બરોબર ને? હાલો વાલા ભજન અડધું જ બોલે ગમન. એક મારી કોઈ દી એને રામાપીરની મારા ઉપર પાછા રામાપીરના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા, ખોટું નહીં, બાકી કોઈથી બોલાય વાતું નહીં, હી તો નહીં જ. ધોકો હોય, ધોકે થેલી બાંધી હોય, થેલીમાં બધો સામાન હોય, અગરબત્તીનું પાકીટ હોય. બાપુ થોડીક હાકરની કાકરીઓ હોય, એવો છોકરો હોય તો હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દઈ. હવે પાલીતાણામાં અત્યારે ઘોડા ગાડીઓ વધારે, રોડને કાંઠે આમ ટેકો દઈને ઊભેલા અને ઊભા ઊભા બીબડા નોખા કાઢતા હતા. એમાં ઘોડા ગાડી વાહે ઊભી રહી અને ઘોડા ગાડીના ઘોડા અહીંયા ખંભે આમ જોયો બળ્યો એમના. ઘોડા ગાડી વાળો કે હાલે લે આ તો ભોપભાઈ. ઘોડા ગાડી વાળાને કીધું હેઠો હેઠો. તો ઓલો સિંધી હતો. અરે વળી ભોપભાઈ ઘોડાએ ફૂલું કર્યું. ઘોડો કોનો? કે પણ હવે ઘોડે કર્યું તારો વાક નહીં? તા કે નહીં. એક બાજુ વાક ઘોડાનો? તા કે હા ભોપભાઈ ઘોડે ઘોડે શેઠો. ઘોડા ગાડીમાં બેઠો તેને કીધું હેઠા. એ હેઠા ને પછી ભોપભાઈએ જે ધોકો હોય જાય કે એક ઘોડાને મૂક્યો ને જે ઈ તળેટીને રોડે જે એકલી ઘોડા ગાડી ગઈ, મહેન્દ્રસિંહના ઘર સુધી ન ઊભી રહ્યો. તા ઓલો ઘોડા ગાડી વાળો એ ભોપભાઈ તા ઘોડો ગયો એમ જાહો. એટલે માણસને ક્યારેક કેમાં મજા આવે એટલે બધાને પૂછતા હતા તને કેદી મજા આવી? એમાં અમારો ભૂરો બેઠેલો. ભૂરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી? તા ભૂરો કે ઈ વરે મને ખો થયેલી. ઘરે કોઈ નહીં, પન્યું પહેર્યું, કાથીનો ખાટલો ઊભો કર્યો, એ ખાટલા ને એ કાથીને ખાટલે ઊભો ઊભો વાહો ગયો ને જે મજા આવી. હવે ખાટલે વાહ ગઈને હવાયનું કરી લેતા હોય ને મોંઘવારી નડે કોઈ દી. પણ આપણી પાસે શબ્દોનો ભંડોળ છે, પરિવારનો એમ કહેવાય કે આખો સંપત્તિ છે આપણી પાસે. કોણ આવ્યું તા કે મારા મામા આવ્યા એટલે પરિચય થઈ જાય કે માના ભાઈ. કોણ આવ્યું તા કે માસી, તા કે માના બેન. કોણ આવ્યું તા કે ફુવા સાહેબ. આ પરિચય દેનારી કોઈ ભૂમિ હોય ઈ ભારત વર્ષ છે. એટલે અહીંયા કથાઓ ચાલે છે. શિવ કથા એટલું જ શીખવાડે છે કે હંપીને રહેજો. ગમે એવા તમે વિરુદ્ધાભાસી માણસ તમને મળે પણ આપણે હકારાત્મક રહેજો. આ મહાદેવ શીખવે છે. શિવ દરબાર જોઈ લો તમે તો માં ભવાનીનું વાહન શું? તા કે સિંહ. ભોળાનાથનું વાહન? તા કે નંદી. હવે સિંહ ને નંદી ભેગા રહીએ કે રહી કે નહીં? આ ભોળાનાથ શીખવે આમ રહ્યો ભેગા.
ગણપતિનું વાહન ઊંધેડ્યો, ભોળાનાથના ડોકમાં હરપ, હરપને ઊંધેડ્યા કોઈ દી ભેગા રહે કે નહીં મંદિરમાં? ભોળોનાથ એ શીખવે છે કે જાતિ બાતી છોડો, બધા સાથે રહ્યો, રક્ષક બનો, ભક્ષક ન બનો. આ મહાદેવ જટામાલી ગંગા નીકળે એટલે હંમેશા અંદરથી પવિત્ર વિચારની ધારા નીકળતી હોય, બીજાનું કલ્યાણ કરે એવા વિચારો જેની જટામાલી નીકળે ઈ મહાદેવ. એકવાર જટામાલી નીકળે અને હજી હજારો વર્ષ સુધી તમે કહો હજી માણા એમાં સ્નાન કરે ને હાથ હાથ પેઢ્યું, પછી કે એનું ટેસ્ટિંગ ન કરાય કે હું ગંગામાં નાહ્યો છો, જો તો સાહેબ બ્લડ લઈ જતો, અમારે જરા પાપ વયા ગયા કે મેં પવિત્રતાના દીકરા થઈ ગયા કે નહીં? ના, ભરોસો નાહી લીધા એટલે. અને હું કોઈ દી ઘરના રૂપિયા ગંગાએ નાહ્યો નથી સાહેબ. જો તો ખરા ભગવાનની દયા, એક પણ ગાડી ઘેરેલી નીકળે એટલે ડીઝલ એ ઘરનું નહીં. જો તો ખરા, ઘડિયાળે ઘરનું નહીં. હમણાં 20 જોડી તો બસ્યા સાહેબે લઈ દીધા કોપડા. હવે કે આ કલર તમને સારો લાગે તો લઈ જાઓ. જુનાગઢ જાય તો પ્રોગ્રામમાં જાય, એ ગિરનારના દર્શન થાય ને રાતે પ્રોગ્રામ થાય. હરિદ્વારે હું કોઈ દી ઘરના રૂપિયા નથી ગયો, ત્યાં પ્રોગ્રામ હોય જાય. અહીંયા આયોજકને કહી દે 2 દી અગાઉની ટિકિટ કરજો, 3 દી રોકાઈએ ને. હમણાં આ વખતે ગંગાજીમાં ગયો, ડૂબકી મારી તો ગંગામાં લઈ અવાજ આવ્યો, ગંગામાં બોલ્યા કે આ વખતે કોની ટિકિટ છે? એને ફળ તો મળે ને, એને ખાતામાં નાખવું હોય. એક ભાઈ મને કે ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. ઓલાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. એમ ન માનતા કે ત્યાં નાયા ભેગા પવિત્રતાના દીકરા થઈ જાય. એ પાપ તો કાંઠે જ બેઠા હોય, ફેરફાર ન હોય પાછા હવની માખ્યું હવની પાસે. છોકરાને પૂછ્યું, બેટા માખ્યું ઉડે છે, એ માખ્યુંમાં કેટલી માખ્યું છે ને કેટલા માખા છે? મેલ ફિમેલ, નર માદા. આ ઉડે છે એમાં માખ્યું કેટલું માખા કેટલા? હવે માખ્યું ઉડી દેવામાં તો કેમ ખબર પડે? પણ છોકરો આપણો વિદ્યાર્થી ને બાપુ, અરે પપ્પા આવો હેલો પ્રશ્ન મને પૂછાય કે તો કહી દે. અરે પપ્પા અરીસાની આજુબાજુ જે ઉડે ને એ બધી માખ્યું, આપણી ઉપર જે બણાનાટી બોલાવે એ બધા માખા. કારણ કે માખ્યું ને અરીસા સામું બહુ હોય. આપણે કોઈ દી ખિસ્સામાં આભલા રાખ્યા? હે, ગાયું સારતા ત્યારે રાખતા હો. બેનું ગમે ત્યાં જાય, ગાડીમાં બેઠા હોય ને આપણને પૂછે ક્યારે પહોંચ્યું, ક્યારે પહોંચ્યું? તો આપણે કંઈક હવે 5 મિનિટ લીંબડી રહી આગે તો ધડ પાકેટ ખુલશે. અને આપણે આપણું ક્રીમ આપણા નાકમાં જ બેઠું હોય સાહેબ. તમને દાંત આવે એ તો છોકરા તારા બાપાને પૂછ. અમે નાના નાના હતા તો હું શાળામાં અમે નાતા એમ, વાતમાં શું મજા છે? હા, અહીંયા કાળી ટીલડિયું થઈ જાય. અને નાના નાના હતા ત્યારે જાણે રૂપાના પતરા સોડ્યા હોય. આમ એ કંપનીની ટોપી મેં બાપુના વારા ઘડિયા ગાયા કરે ને, વાડી રે માયલો ભજન એ ગાય ને મને માયલો માયલો કરે. મેં કોઈ દી શૈલા બાપુને તુકારો નથી કર્યો, બોલો. શૈલેષ બાપુને કોઈ પણ મારા ઘરે આવે ને એટલે મારા ઘરના આગળથી કે બાપુ જમજો, બહુ વિવેક આપે. એકદમ 2 માણસ એકલા જ હતા. બાપુનું ભજન સડાવ્યું મેં, હું તું શૈલા બાપુ કહીને હા ભાઈ લે. અને મેં ઓલું સડે વાડી રે માયલો, વાડી રે માયલો લે. હા ભાઈ મને કે કરો તો ફોન. બાપુને કહો લ્યો કોઠારી સ્વામીને આપ્યું. એણે કીધું જય શ્રી કૃષ્ણ માડી. હા બાપુ જય શ્રી કૃષ્ણ, પણ તમારે આવું ન કરાય.
કે કેમ તા અમારા ધણીએ તમને કોઈ દી તુકારા કર્યા? અને બીજું એ કહું બાપુ, આ હકીકત કહું, મને એટલી ખબર પડે કે તમે જે વિષયમાં હોવ એ વિષયની દરેક વ્યક્તિ તમારી પરિવાર જેવી હોવી જોઈએ. પછી અમારા મંજીરાવાળા હોય તોય ભલે, અમારો ભજનીક હોય તોય ભલે, ગાયક હોય તોય ભલે. અત્યાર સુધી ભગવાન આમણામ જીવાડ્યા જાય. અમે એ સ્ટેજ ઉપર જોયેલું છે બાપુ, વાજાય ઘરના લાવવા પડે, બાકી બોલતાય તો ક્યાંય લેતા હતા. તમારું છે કે નહીં તો લાવ એ બગડી જાય. અને અમે આમ બેસી તો હું ભર્યું ને એમણામ દુહા ગાય બાપા. હા ખરેખર મારે આના ભાઈઓ વગાડે એવું નહીં, અમે હારે ન લાવીએ તો જેની હારે આવે અમારે વગાડે ને. હા પછી કેડે માયો આયર થાય, કેડે જેમ કાળી સૌદેશ નદી ભૂત થાય ને એમ કેડે હું પછી આયર થાવ કે એલા હું તમારી ઉપર ભરોસા રાખીને કાંઈ લાવું નહીં. અને તમે આ ટેજને એક તો આવડું મોટું દુનિયા સાંભળતી હોય અને આની ઉપર મેં કીધું તમે કારણ લાવો છો. અને પૂજ્ય મોરારી બાપુને બધાની કૃપાથી બાપુ આજ અમારા સ્ટેજ ઉપરમાંથી બિલકુલ કારણ વયું ગયું છે. બધા એવા એવા ભાવથી બધા રહે છે. 18 વરણ એક સ્ટેજ ઉપર બાપુ અમારે કેટલો વરણ બેઠો હોય. સમરસતા એટલી બધી આવી છે. એમ સમાજમાં આ જ જરૂરી છે. હવે નાના મોટાના ભેદભાવ મૂકી અને 18 વરણ એક બને. આ પોલીસને ઘણું કામ ઓછું થઈ જાય. આ 90% સાહેબને પૂછો, હા લેવા દેવા વગર. ઓલા અંગ્રેજ આવ્યા હતા પાળિયા ઉપર નોંધ કરવા, PhD થવું છે પાળિયા ઉપર. પાળિયા જો એ તો પાણો ભેળ્યો નથી. ધીસ ઇઝ પાળિયા. બે ખેતરની વચમાં હોય ને ખાંભો, ન્યા આવ્યા ધીસ ઇઝ પાળિયા. પાળિયા નથી મેં કીધું, પણ એને કાઢી નાખો પછી થાય. આને કાઢી નાખો પછી જે ખોડે એ પાળ્યો. ખરેખર ગજબ છે અમુક માણા મારા. એક જણો દોડ્યો જાય વાહે એની પત્ની અવડો સરો લઈને જાય. એની પત્ની ઓલો એ બસાવો બસાવો, પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. એ સાહેબ બસાવો. તમારા મહેતા સાહેબ બેઠા. હું થયું ભાઈ? હે મારી ઘરવાળી વાહે મને. તા તો સાહેબ રોવા મળ્યા કે સાહેબ તમે શું કામ રોતા? તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. આમાં કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. આ તો ઘરનો ડાયરો બેઠો એટલે બધા ના અત્યારે કહી દઉં ને, મારે કાલ પછી રીલ બનાવવી છે. અરે સાહેબ હમણાં કેવું થયું, એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો ને એટલે મેં મા બાપને ભૂલશો નહીં સાહેબ જાડેજ સાહેબ એના ઉપર બોલ્યો કે ભાઈ જે માવતરના ગઢપણ પાળાય ભાઈડો કહેવાય. વૃદ્ધાશ્રમ વયા જાય ભારતમાંથી, વૃદ્ધાશ્રમ એ ભારતની સંપદા નથી, આવું બધું બોલેલું. એટલે એક ભાઈ મને કે અહીંયા પ્રોગ્રામ પૂરો થયો, અહીંયા બે એ દુનિયાને બહાર નીકળવા ગયો. મને બહાર નીકળે તો થાય, બાપના ખોળામાં પીડે રહે તો કાંઈ ન થાય. એમ કરીને માળા વાલી દે. મને કે ભગવાન રામ બાપુજીના ગઢપણ પાળવા રહ્યા હોત તો મોટા થયા હોત. મારી દીકરી રામાપીરથી ચાલુ કર્યું. રામાપીર કોઈ દી ગયા થાય કે અજમલ રાજાના પગ કસરવા. હવે વાત ઓલો કરે, હું વાત આ હું કરું. હમણાં કોઈ એ ટુકડો મૂક્યો, માયાભાઈ રામનો વિરોધ કરે છે ને રામાપીરનો વિરોધ કરે. મારું શું કેવું? મેં એને કીધું એ માણસને, મેં કીધું ભાઈ ભગવાન રામ જ્યારે બહાર નીકળે છે ત્યારે બાપના વચન ખાતર નીકળે છે. એક વાર પગલું ભરાઈ ગયું, પિતાનું અવસાન,
કે ના, જે વચન માટે મારા બાપે પ્રાણ છોડ્યા એ વચન મારે નિભાવવું જોવે. એ હૃદય ઉપર પાણો રામે મૂકી દીધો હતો. એટલું નહીં સાહેબ, જટાયુને અગ્નિ સંસ્કાર દેતી વખતે ભગવાન રામ એમ કહેતા હોય કે જટાયુ, આજ મારો બાપ દશરથને અગ્નિ સંસ્કાર દેતો હોય એવું મને લાગે કે જેને પક્ષીમાં બાપ દેખાતો હોય તો હકીકતના બાપને હારે રામને કેવો પ્રેમ હશે, કલ્પના તો કરી લો સાહેબ. એટલું નહીં, પરિવારની કોઈ પણ વ્યક્તિ, એની જેવી કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે એની અંદર ઈ દેખાય. હનુમાનજી જ્યારે પહેલી વાર મળે ને ભગવાન રામને, પ્રથમ વાર મોઢામાં શબ્દ નીકળી ગયો, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. એ હનુમાન, તું મારા ભાઈ જેવો, ભરત જેવો લાગ્યો છે. અને રામદેવજી મહારાજ નીકળે બાપુ 18 વર્ણની એકતા કરવા માટે નીકળ્યા હતા. ક્યાં ડાલીબાઈ, ક્યાં હરજી ભાઠી, ક્યાં પોકરાણગઢનો પીર, પણ એક પંગતે હરિહર કરતા કોઈને શીખવાડ્યું હોય ને તે રણુજાના રાજવી રામદેવજી મહારાજે શીખવાડ્યું છે. નાના મોટાનો ભેદભાવ કાઢી નાખ્યો આ મહાપુરુષે. 12મી સદીમાં આવ્યો છે. જે જગતને કાંઈક દઈને વયા જાય છે, ભગવાન કૃષ્ણ ગોકુળમાં ન રહી શકે, કારણ કે ગોકુળમાં લે તો એ જગતનું કલ્યાણ ન થઈ શકે. એટલું નહીં, પ્રભુ ભાગવતની અંદર ઉલ્લેખ છે, રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણને દ્વારકાની અટારીએ કહે છે, ગોવિંદ મધુસૂદન, મેં તને પત્ર લખ્યો સામેથી, હું તને સામેથી પરણી, એટલે તમે સમય નથી આપતા મને. રિહામણા થયા છે રૂક્ષ્મણીના. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, રૂક્ષ્મણી, તમારે ગૌરવ લેવાનું હોય. શેનું ગોપાલ? હજારો વર્ષ સુધી હિમાલયની કંડરામાં તપ કરે છતાં એક ક્ષણિક મારા દર્શનનો લાભ ન લઈ શકે, એને બદલે તને મારી અર્ધાંગની થવાનો અવસર મળ્યો, એનું તને ગૌરવ હોવું જોઈએ. બાકી રૂક્ષ્મણી મને મુઠ્ઠીમાં બાંધી લ્યો, એ કૃષ્ણ હું નથી, હું જગત કલ્યાણ માટે નીકળ્યો છું. અરે લોક સેવકો, આ સંતો, અરે આ જાહેર જીવનના કોઈ પણ માણસને લઈ લ્યો ને, એ ઘરેલી છૂટા મૂકે છે ને કે તમે જગત હાટું આવ્યા છો, જાઓ જગતમાં. આ તમામ વસ્તુ સાહેબ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આ વાતો કરવાની ખાસ જરૂર છે. પાકિસ્તાનમાંથી 5-6 પરિવાર હમણાં આવ્યા છે, પૂછ્યા ત્યાંનો માણસ ધર્મ માટે શું કરે છે, એની ઈર્ષા નથી કરવી, એમાં શીખો. એ 5 ટાઈમ નમાજ વગર ન રહી શકતો હોય તો આપણે કેટલા એવા પરિવાર છીએ, સવારમાં પૂજા પાઠ પરિવાર સાથે બેહીને કરીએ છીએ. આપણે એવા કેટલા પરિવાર છીએ સવારમાં જાગીને દીકરાને બાજુમાં બેહાડીને ગીતાનો શ્લોક શીખવાડીએ. એવા કેટલા પરિવાર આપણે છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. હવારમાં હાથમાં દિવેલીઓ લઈ 5 દીવા કરી કોણ આખો પરિવાર આ શ્લોક બોલે છે? અને આપણે હિન્દુ સારણી મારો બાપુ. હમણાં હું 4 દિવસ હતો ડાંગના વિસ્તારમાં મારા આદિવાસી ભાઈઓની વચ્ચે. 5 દિવસ હું ફર્યો છું. ધન્યવાદ આપું મારા RSSના યુવાનોને. બાપુ ખાધા પીધા વગરના એ લોકો 500 જણા RSSના યુવાનો અત્યારે ધર્મનું કામ, ધર્મ જાગરણ કરી રહ્યા છે. બાપુ 5 ઘર વજ્યા આખા ગામમાં, બાકી બધા 31st થઈ ગયા છે. 5 ઘર રીબાઈ છે. અમારી વારે હનુમાન કેદી આવશે? અમારી વારે રામ કેદી આવશે? અમે રામ રામ કરીએ છીએ. અમારી માં સબરીને સિલે હાલવા માંગીએ છીએ, પણ એ કોક તો આવો અમારી પાસે. અરે બાપુ, એનો કિરીટસિંહ બાપુ, અમે પ્રેમ જોયો માણસોને. 5 ઘર હતા સાહેબ. ત્યાં સરવિયા સાહેબ PSI છે, ત્યારે મને મળ્યા ત્યાં. અને જે ગામમાં જાય ને તો બેનડિયું માથે સુંદડી લઈને ગાત્યું આવે.
અને જે મહેમાન આવે એના પગ ધોવે બાપુ. એટલા વર્ષે કોક અમારી પાસે રામ રામ કરવા આવ્યું. આ પરિસ્થિતિ છે. સિંદરીનો હામો શેડો બળે છે એવું માનતા નહીં તમે બચી ગયા. આ વાત એ માટે કરું, એ પીડા રાણા પ્રતાપને હતી, એ પીડા શિવાજીને હતી. શિવાજીના સમયમાં બાપુ સુરત સુધી કોઠીઓ થાપવાની શરૂઆત થઈ ગઈ હતી. મુગલો તો હતા જ, ઔરંગઝેબ તો હતો જ. તેથી શિવાજી ભીખ માંગતો હતો, જાગો એ જાગો, ન હોત સિવા તો સુન્નત હોત સબકી. કોક તો જાગો. તો હગા હાડા હામાં ગયા છે. અને વાવા કરતા નથી આવડાવતું બાપુ. મારા સાહિત્યમાં તમને ક્યાં વાત હે નહીં આવે. હું વાહ કરાવવા નથી આવ્યો, હું આહ કરાવવા આવ્યો છું. અને જ્યાં સુધી આહ નહીં નીકળે ત્યાં સુધી ધર્મ નહીં બચે. 5 વર્ષે તેથી રાણા પ્રતાપે કીધું હતું કે જોડાઈ જાઓ. એ ભારત વર્ષના યુવાનો, મારો અમરસિંહ ખડના રોટલા ખાય છે, તમારી હાટું ખાય છે. ભગવા લુગડા હાટું ખાય છે. માં ભારતની આઝાદી માટે ખાય છે મારા દીકરા ઘાસના રોટલા. બાકી હું દિલ્હી વયો જાઉં તો અકબર મને શું ના આપે. માટે કહું જોડાઓ જોડાઓ. અને સાહેબ કોઈ નો જોડાણું. એ અમરસિંહ એનો ને એનો દીકરો 18 વર્ષનો થયો ને ત્યારે 2 સેના બનાવી. અને તેથી 2 સેનામાં બાપુ કોઈ નક્કી નહોતું કરી શકતો કે આમાં અમરસિંહ કોણ છે ને રાણો પ્રતાપ કોણ છે સાહેબ. અને જેવી કેવાક ચડાઈ કરી અને અકબરનો દીકરો સુલતાન ઈ જેથી ફોજ લઈને આવ્યો અને રાણા પ્રતાપે 22 વર્ષ પહેલા હલ્દી ઘાટીના મેદાનમાં બહેલોલ ખાનને એક તલવારના ઘાયે નાકની દાંડીના 2 ભાગ હતા. એટલું નહીં પણ ઘોડાની કેહવાળીના 2 નોખા ભાગ હતા. ઘોડા હોતો ફાડી નાખ્યો હતો. ઈ જ રીતે અમરસિંહ ઉલ્લીને એમ કે ભાલા હોતો કૂદે છે અને સુલતાન તો ચડ્યો પણ ઘોડા હોતો ધરતી સુધી ભાલો નાખી દીધો. અને ઈ ચિત્ર અકબર જોઈ ગયો. તરત બધાને કીધું દિલ્હી ભેગા. બધા દિલ્હી ભેગા. અને એટલું કીધું કે રાણા आज के बाद हम चित्तौड़ और उदयपुर की बाजू नहीं आएंगे. आप भी कृपा करते रहना, दिल्ही मत आना. एक જ દીકરાનો કાય. અને એટલું નહીં, બીજો એનો દીકરો હાર્યો હતો. બીજો એને ભક્તિને માર્ગે ચડાવી દીધો રાણા પ્રતાપ. કોના? રહીમ ખાન. રહીમ ખાન ખાના બેરમ ખાને પરણેલો ઈ બાઈ નો દીકરો. ઈ બાઈ ને અકબર અરે રહીમ ખાન ખાના દીક્ષા લઈ લીધી. એ કે ભલું કરે ભગવાન, સંપત્તિ આપી છે દાન કીને વયો જાય, બાકી આ ભાલો માન નાખે. અરે બાપુ પછી તો એવું થતું. રહીમ ખાન એવો દાતાર થયો. જો હારા થયા હોય તો એને અમારે યાદ કરવા પડે. એવું નથી કે આમાં અમે હારા થાય એને અહીંયા કોઈ આમ જો તમને કહો હાવ લબડેલ ને અમે યાદ ન કરીએ. એટલે ભાઈ 5 રૂપિયા લખાવ ને હું હમણાં મારી પત્નીને પૂછેલા ઈ નો હાલે. અને હકીકતે ઈ કહું બાપુ કે ઘેરેલી તાન તો આ માવું સડાવે ત્યારે મેળ આવે છો. હકીકત આપણી પોતાની નહીં, આપણા ભગવાન તે. આપણા ભગવાન 3 છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એ મહાન શું કામ છે? 3ની ઘેરે મહાન માવું બેઠીને એટલે. હા જો બ્રહ્માજી મહાન શું કામ? બ્રહ્માજીનું કાર્ય શું છે? સર્જન કરવું નવું. બરોબર, સર્જન કરવું. તો ઘેરે કોણ? સરસ્વતી. જેની ઘેરે સરસ્વતી મીઠું બોલવા વાળી ભવાની બેઠી હોય ને સાહેબ, એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે ગયા ન ઉપાડા લીધા નથી. કેમ ફોન નહોતા ઉપાડતા ને કેમ તમે ક્યાં ગયા હતા?
અહીંયા સર્જન ન થાય, વિસર્જન થાય. બિચારો માંદો હોય ને કીધું મને ભૂખ નથી લાગે. ક્યાંથી આવ્યા? ભજીયા ખાઈને આવ્યા. એનથી નથી, પણ ભવાની જેવી બેઠી હોય. ભગવાન વિષ્ણુ, આપણા બીજા ભગવાન લઈ લો. ભગવાન વિષ્ણુ એનું કાર્ય શું છે જડેજ સાહેબ? એનું કાર્ય છે બીજાનું ભરણ પોષણ કરવું. ભગવાન વિષ્ણુ છે એ જગતનું ભરણ પોષણ કરે છે, પણ એ ભરણ પોષણ ક્યારે કરે છે? ઘરે કોણ છે? તો અહીંયા મહાલક્ષ્મી બેઠા છે. જેના ઘરે લક્ષ્મી દેવી ભગવતી બેઠી હોય ને એની ઈ એમ કહીએ કે તમ તારે આમ ગયો, હજી જેટલું દેવાય એટલું દેજો જગતને. જનક બાપુ કામ કરી રહ્યા છે ને, આપજો કાંઈક. ઈ લક્ષ્મી. અને જેની કથા ચાલે છે, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હે મહાદેવ, તારું આકાશનું તો ઓઠણું છે, તું કવડો હોઈશ, પણ છતાં મારા બાપ અમે જેવડો ભજીએ એવી લીગમાં આવીને તું આવી જા છો. એ મહાદેવ છે, એ મહાકાલનો કાલ છે, પ્રલય કરી નાખે બાપુ. પણ એ મહાન ક્યારે છે? ઘરે ભવાની બેઠી છે, ત્યારે ત્યારે ચામુંડા બની શકે, સમય આવે તો મહાકાલી પણ બની શકે. ઈ મહાકાલ બની શકે, ઈ શિવ બની શકે. બાકી ગાંધીનગરમાં આતંકવાદી આવે ને અહીંયા ડેલા બેન કહી દે બારા નીકળતા નહીં, એખાદો આ બાજુ આવ્યો હોય. એક જણો ધીંગાણેલી ખાય ઘા પાછો આવ્યો. ભોગેલા કેમ પાછો આવે? ત્યાં ના તો હાચું હાચું બાજે છે. તો તે હું ફિલ્મના શૂટિંગમાં ગયો તો અહીંયા મેં એકવાર ફિલ્મનું શૂટિંગ જોયેલો, નાનો હતો ત્યારે. હા, હું ભણતો ને, બોલો લ્યો, હું ભણતો એમ કહું મને નવાઈ લાગે મારા. હું ભણતો ને, મારે કંઈક મને યાદ છે, છઠ્ઠું કે એમ કંઈક ભણતો ત્યારે આપણે રામાયણ સિરિયલ ઉતરતી હતી બાપુ, આપણે ડાંગ બાજુ ઉમરગામ. હા, એ અમે અહીંયા પ્રવાસમાં ગયેલા, સાપુતારાની બાજુ. પછી ઉમરગામ વાયા કર્યું. અમારા સાહેબ બહુ સારા હતા, ભાગવતજી. જે ભણતા હોય ને પ્રવાસ ન કરીએ કહેવાય ને, એ માસ્તર થાય ને પછી પ્રવાસ બહુ કરે. કાં માસ્તર? હું કામ વિદ્યાર્થી છોકરા હાસવે ને થેલા ઉપાડે ને માસ્તર સાહેબ આવી આવતા ચટક ચટક ચટક, ચાલો છોકરા લાઈનમાં ચાલજો. અને અમારા સાહેબ બહુ સારા, બહુ એટલે બહુ. બહુ સરસ, બહુ સરસ. અરે સાહેબ, આ નડા બેટ ને બધું બન્યું છે અત્યારે, ધોડ રોડ. હમણાં હું ધોળાવીરા જઈ આવ્યો. હું માયાવીરા, એ ધોળાવીરા. બાપુ વચ્ચે રોડ બન્યો છે ક્યાંય? હા, બે કર આમ પાણી ભર્યું હોય ને વચ્ચેથી ગાડી જાય તો આમ આપણે એમ થાય ઘડી કોઈ હામું જ ન મળે, હાલે કે હાકી લઈ. સરસ. એટલે તમે ગયા ને પ્રવાસમાં, મારા સાહેબને ખબર કાંઈ શૂટિંગ હાલે, તો જોવા લઈ ગયા. મંજૂરી માગી હતી કે અમારા વિદ્યાર્થીને લાવ્યા છે તો શૂટિંગ જોવું છે. એને રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણના યુદ્ધનું જ પાછું શૂટિંગ હતું. હા, અને આપણું ગુજરાતીનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી જે લંકેશ બનીને બેઠેલા છે. અને એ સિરિયલ પૂરી થઈ એટલે વચ્ચે કીધું અરવિંદભાઈ, એ સિરિયલનું શૂટિંગ બધા પૂરું, રામાયણ સિરિયલ પૂરી થઈ શૂટિંગ, અને પછી મોરારી બાપુ પાસે આવ્યા. અને એમાંની જે સંપત્તિ વધી એમાંની એના આંગણે એણે રામનું મંદિર બનાવ્યું. અને મોરારી બાપુને આમંત્રણ દેવા આવ્યા ત્યારે કીધું કે બાપુ, રાવણ રામનું મંદિર બનાવે છે, આપ પધારો. એ અરવિંદભાઈ ત્રિવેદી બાપુ રોઈ પડ્યા કે બાપુ, હું રોજ રામની માફી માગતો, કારણ કે મારે તુકારા કરવાના આવે, અને હું રોજ રાજે રોવ રામ હામો કે મારા નાથ, હું પાત્ર ભજવવા માટે કરું છું, મારું ખોટું લગાડતો નહીં. આ કલાકારો આપણા સાહેબ, શું આ દેશની પાસે સંપદા પડી છે. અને અત્યારે રાવણ શબ્દ લઈ તો અરવિંદભાઈનો શેરો યાદ આવે, કારણ કે આપણે ઓલા રાવણને નથી જોયું.
આ દેશનો કલાકાર એક સાહેબ રાવણ બનીને આવે તો આબે હું બની જતો હોય તો એ હકીકતનો રાવણ કેવો હશે. એટલું નહીં, અમારા ભાવનગરમાં એક નાટક કંપની નાટક રમવા માટે આવે ને 18 ભાદરના ધણીને કહે મારા બાપ હે ઠાકર અમારે નાટક રમવો છે. મૂળજી આશારામ નાટક કંપની. હા હું આવીશ જોવા, બાપુ પધારજો. એમાં બાપુ મોહન મારવાડી રાજા ભરથરી બનીને આવ્યો સ્ટેજમાંથી. બોલવાની છટા, એની ઊભી રહેવાની અદા, આ બે હૂબ જાણે રાજા ભરથરી 92 લાખ માળવાનો ધણી આવ્યો હોય. અને મહારાજ સાહેબને મોજના તોરા છૂટ્યા. 1.5 શેર હોનાનો તોડો પગમાં હોનાનો પહેરેલો હતો. એ હોનાનો તોડો પગમાલી કાઢીને સ્ટેજ ઉપર ઘા કર્યો. લે મોહન, એક નામદાર મારા ઠાકર, કોકને કયો ને બાપુ આ લઈ લે કે મોહન હું તારી માથે આફરીન છું. બાપુ વાત સાચી, પણ કોકને કયો લઈ લે. મતલબ તું કલાકાર છો મોહન? બાપુ કલાકાર હાચો. હું સ્ટેજથી નીચે ઉતરીને આ જીભે તારા તળિયા ચાટી લઈ. પણ બાપુ માફ કરજો, મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે. તમે ખાલી 18 ભાદરના ધણી છો, 92 લાખ માળવાનો ધણીથી સ્ટેજ માથે આવ્યો છું. અત્યારે હું દાન લાવું તો મેં વે ભજવો ન કહેવાય, મેં વે લજવો કહેવાય. શાબાશ શાબાશ શાબાશ. તેથી ભાવેણા ઠાકોરે કીધું તો આ ગરીમાં અમારી પાસે પડી છે. એવું જ અમારે વનરાજસિંહ બાપુ રાયજાદા ન્યા બાપુ રાસની સરસ મજાનો રાસનો કાર્યક્રમ રાખ્યો કાન ગોપીનો. અને અમે મોરારી બાપુ ગયા એટલે તમામ માણસો જે રમતા હતા એ બધા બાપુના દર્શને આવ્યા. કેવલ ગોપીઓ નહીં જતા બધા, કૃષ્ણજી નહોતા આવ્યા. અને એમાં ભીમો કરીને મેરનો દીકરો બાપુ રાધા થયેલો, એ પડદા અડોવીએ. અને બાપુ જેવું પૂરું થયું અને ઓઠડાનો ઘા કરીને પન્યું માથે બાંધીને આવ્યો અને બાપુને પગમાં પડી ગયો. બાપુ માફ કરજો, ત્યારે હું રાધાજી હતો એટલે હું નહોતો આવી ગયો તમારી પાસે. સાહેબ આ ગરીમાં આ પાત્રો જે ભજવવાની જે તાકાત છે એ માથે ઓઢિયો ઢળીને પગે માથે ભૂગારા માથે માથે